હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કરનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના વડાપાવ બનાવવાના છે, બોમ્બે સ્ટાઇલ. તો જ્યારે આપણે બનાવી છીએ અહીંયા ઘરે, આપણે અહીંયા રાજકોટમાં ની સાઈડ બનાવે છે તો શેકીને બનાવે છે, પણ બોમ્બેના છે ને એમાં ચટણીઓ પણ હોય છે. જ્યારે બોમ્બેના વડાપાવ હોય છે એમાં ચટણી નથી હોતી, એક સૂકી ચટણી હોય છે. તો આજે સૂકી ચટણી પણ બનાવીશું અને ટેસ્ટી ફૂડ સરસ મજાના વડાપાવની રેસીપી તમારી જોડે શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો વડાપાવનું રેસીપીમાં આપણે શું શું વસ્તુ જોઈએ છે તે આપણે જોઈ લઈએ. તો વડાપાવ બનાવવા માટે આપણે બટેટાનો સરસ મજાનો મસાલો કરશું, ચણાના લોટના ડીપ કરશું અને સરસ એક પકોડા ઉતારશું, ભજીયા ઉતારશું. અને કેવી રીતે કેવો મસાલો કરવાનો છે તે બધું જણાવીશ. તેની જોડે એક સૂકી ચટણી પણ બનાવવાની છે, તે પણ આપણે બનાવશું, તો જ ટેસ્ટી અને સરસ લાગશે. તો વડાપાવનો જે મસાલો આપણે બનાવી છીએ આલુનો, તે આપણે પેલા બનાવી લઈએ. તો એ કેવી રીતે બનાવવાનો છે હું તમને બતાવું કેવી રીતે બનાવવાનો છે. તો એના માટે આપણે એક પેન લેશું, ગેસ ચાલુ કરી દેશું. અત્યારે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાના બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનાવું છું, તો ખાસ તમે લોકો જોજો કે કેવી રીતે બનાવો છો. તો એના માટે આપણે તેલ લેશું જો, અને આપણે ટેસ્ટી સરસ વઘાર પણ કરવાનો છે. ઓકે, આમાં તો આપણે છે ને વડાપાવનો સરસ મસાલો બનાવવા માટે આપણે આલુ લીધા છે. તો આલુ મેં કેટલા લીધા છે, લગભગ 250 ગ્રામની આસપાસ, 250-300 ગ્રામની આસપાસ લીધા છે. તો આમાંથી કેટલા વડા થશે તે પણ હું બતાવીશ. તો અત્યારે તેલ કેટલું લેવાનું, 1 જ ચમચી લેવાનું છે. આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો જ્યારે વડાપાવનો મસાલો આલુનો બનાવી છે એમ. તો એમાં સૌથી પહેલા આપણે વઘારમાં રાઈ મૂકશું અને જીરું મૂકશું. અહીંયા કેમેરો લાવ. તો વડાપાવ બનાવવા માટે આપણે એકદમ સાદો અને સિમ્પલ જ મસાલો હોય છે, આપણે બહુ મસાલા નથી એડ કરતા. તો તમે જોઈ શકશો મેં શું એડ કર્યું છે. તો અંદર છે ને રાઈ, જીરું, તો આ મારો સ્ટોર કરેલો મીઠો લીમડો છે. તો આપણે વઘારમાં મીઠો લીમડો પણ એડ કરી દઈશું. એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો બનાવવાનો છે એટલા માટે. તો આપણે છે ને રાઈ, જીરું એડ કરી છે, તેની જોડે આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને હિંગ એડ કરશું. અને આ છે ને આદુ મરચાં, તો તીખાસ માટે આદુ મરચાંની આપણે પેસ્ટ પણ ઉમેરશું. હવે છે ને આપણે કલર સરસ આવે એટલા માટે અંદર હળદર એડ કરી દઈશું. હંમેશા છે ને આપણે જે મસાલો બનાવ્યો છે એમાં કલર સરસ આવે. તો એમાં છે ને આલુને આપણે પીસ આવી રીતે સૂંધીને એડ કરી દઈશું ભેગા. એકદમ સિમ્પલ જ મસાલો છે. જો આ મસાલો છે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો. જો તમે છે ને અંદર આપણે શું એડ કર્યું છે કે મીઠો લીમડો છે વઘાર માટે, આપણે બધો સામાન એડ કરી દીધો છે. હવે આપણે શું એડ કરવાનું છે કે નિમક. આપણે નિમક એડ કરશું સ્વાદ અનુસાર. નિમક એડ કરશું, જોઈ શકો. અને આપણે છે ને આદુ મરચાં નાખ્યા છે તો એની તીખાશ સરસ આવે. હવે છે ને આપણે લીંબુનો રસ ઉપરથી એડ કરશું. એકદમ સિમ્પલ જ હોય છે આ મસાલો, હંમેશા સાવ સિમ્પલ જ હોય છે. જો અત્યારે 1 અડધું લીંબુનો રસ મેં એડ કર્યો છે, ઇનફ છે, આપણે વધારે એડ કરવાની જરૂર નથી.
આપણે અત્યારે ટેસ્ટી સરસ મજાના વડાપાવ બનાવવાના છે બોમ્બે સ્ટાઇલ. ઓકે. અહીંયા આપણે જ્યારે રાજકોટમાં જ્યારે વડાપાવ મળે છે તો એ વડાપાવ કેવા હોય છે? એ બટરમાં શેકેલા હોય છે. ત્યારે બોમ્બેમાં વડાપાવ બનાવી છે એ કેવા હોય છે? તો એ શેકા વગરના જ હોય છે. એમાં કોઈ ચટણી નથી હોતી, એક સૂકી ચટણી હોય છે. તે આપણે ચટણી પણ બનાવશું. જો અને અહીંયા આપણે છે ને શું કહેવાય છે, રાજકોટમાં જ્યારે આપણે રાજકોટમાં કાંઈ ગુજરાત સાઈડ કે સૌરાષ્ટ્રમાં જ્યારે વડાપાવ હોય એ શેકેલા હોય છે અને તેની જોડે તે વડાપાવમાં મરચા આપે છે અને તે ભજીયા, મરચાના ભજીયા આપે છે એ લોકો. તો હું તમારી જોડે એ ભજીયા પણ રેસીપી શેર કરીશ કે એ કેવી રીતે બનાવે છે. આપણે એ પણ બનાવશું. જો આપણો એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો તૈયાર છે. તો મારી છે ને આ સ્ટોર કરેલી સરસ કોથમીર છે, તમને દેખાતી છે. આ જ કોથમીરમાંથી આપણે થોડી કોથમીર લઈ, જો ધોયેલી અને ચોખ્ખી આપણે સ્ટોર કરેલી છે. તો આ જ કોથમરી એકેય આપણે વેસ્ટ ન જાય આપણી કોથમીર. જ્યારે પણ તમે સ્ટોર કરો ને તો આવીને આવી કોથમીર રહે તમારી. જો એમાંથી જ આપણે થોડી કોથમરી કટ કરીને એડ કરશું અંદરથી. તો હું જ્યારે કોથમીર લાવું છું ત્યારે આ રીતે છે ને અંદર આવી રીતે સ્ટોર કરી નાખું છું, નીચે પાણી રાખીને. તો આ 3 દિવસ જ્યાં સુધી આપણી કોથમીર પૂરી ન થાય ધાણા ભાજી, ત્યાં સુધી એવી ને એવી રહે સરસ. જો તો આપણો એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો તૈયાર છે, તમે જોઈ શકશો. હવે આપણે ગેસની આંચ બંધ કરી દેશું અને તેમાં આપણે થોડો નોર્મલ, જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો આપણે એડ કરી શકાય. જો હું નોર્મલ થોડો ચૂટકી સ્વાદ માટે ગરમ મસાલો એડ કરું છું. એકદમ સિમ્પલ મસાલાથી જ આપણે મસાલો બનાવ્યો છે. તો અત્યારે જે આ મસાલો બનાવ્યો છે એને આપણે ટેસ્ટ પણ કરી લેવાય કે ચલો કેવો થયો છે મસાલો. તો નિમક કઈ ઓછું હોય કે ભાઈ પછી ખટાશ ઓછી હોય, તો તીખાશ ઓછી હોય, તો તમે પાછા કઈ પણ વસ્તુ એડ કરી શકો એટલા માટે. તો આપણો મસાલો તૈયાર છે. એને આપણે એક બાઉલમાં, એક પ્લેટમાં લઈ લઈશું મસાલો. જો એટલે મસાલો સરસ ઠંડો થઈ જાય. તો આપણો મસાલો તૈયાર છે ને તેની જોડે હવે આપણે શું બનાવવાનું છે, તો આપણે એક બેટર તૈયાર કરી નાખશું. ઓકે. વડાપાઉં જ્યારે બનાવીશ ત્યારે ચણાના લોટનું હંમેશા બેટર બનાવવાનું હોય છે. એ આપણે બેટર બનાવી નાખીએ. જો તો આપણો જો મસાલો તૈયાર છે સરસ મજાનો. હવે આપણે ચણાના લોટનું એક બેટર બનાવવાનું છે, આપણે પકોડા ઉતારી તેવું જ. તો એ બનાવી લઈએ. તો એના માટે આપણે ચારી લેશું પહેલા લોટની. જો ઓકે, લોટ આમાં ચારી લઈશું. તો જ્યારે આપણે લોટ ચારી છીએ ત્યારે તમને એમ થશે કે ચલો ચારે બાજુથી ઉડે છે. આ લોટ અત્યારે આપણે આમ ચારશું, આમ તો ચારે બાજુ ઉડશે. તો એ ન ઉડે એના માટેની આપણે ટ્રીક અપનાવશું. ચલો, તો એના માટે એક આપણે ગ્લાસ લેવાનો છે, કે ગ્લાસ કે વાટકો. પછી છે ને તમારે અંદર આ રીતે આમ ફેરવવાનું. ઓકે. જો તમને દેખાય છે ને? નજીક લાવો. જો આ નીચે 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 જો લોટ પડે છે, તમને દેખાતું હશે. પડે છે ને? જો સહેલાઈથી સરસ લોટ પડે છે. તો આ એક ટ્રીક છે. જો લોટ ચારતા હોય અને નાનું વાસણ લીધું હોય તો એને ચારવું હોય તો તમે આ રીતે ચારી શકો લોટને. જો જ્યારે આપણે લોટ ચારી છીએ ત્યારે ચારે બાજુ ઉડે છે. જો તો ઉડે છે, જરા પણ નહીં ઉડે અને સરસ લોટ ચરાઈ ગયો છે. હવે ઉપર લઈ જો આપણો લોટ બધો ચરાઈ ગયો છે. જોયું? જો
સરસ લોટ ચરાઈ ગયો ને ગ્લાસ થી કે વાટકાથી, તમે વાટકો પણ લઈ શકો અને ગ્લાસ પણ લઈ શકો. તો હવે આમાં શું એડ કરવાનું છે, તો આમાં આપણે નિમક એડ કરશું. ઓકે, જો નિમક એડ કરશું અને હિંગ. હંમેશા તો કોઈ પણ ફરસાણ બનાવી તો આ ફરસાણ જ કહેવાય, તો આપણે હિંગ એડ કરશું અંદર. જો નોર્મલ થોડી આપણે હિંગ એડ. હવે આમાં આપણે કાંઈ જ એડ નથી કરવાનું. હવે હું સરસ મજાનું ખીરું તૈયાર કરીશ. જો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને થોડું ખીરું એડ કરશું, એટલે ઓકે ખીરું બનાવશું. જે પકોડા ઉતારવા માટેનું, તો હંમેશા વડાપાવ હોય એના ભજીયા માટેનું જે મિશ્રણ આપણે બનાવી છીએ તે. તો આ મિશ્રણ છે ને થોડું ઘાટું રાખવાનું, બહુ ઢીલું ઢીલું નહીં રાખવાનું. તો આપણે જે બટેટાના વડા ઉતારવાના છે એમાં થોડું કોટિંગ આવે. તો તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, હું હમણાં જ તમારા બધાની કોમેન્ટ પણ વાંચીશ. એટલે આપણે સરસ મજાના વડાપાવ બનાવી લઉં. જો પેલા મેં આ રીતે બનાવી લીધું છે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે જેટલું ઢીલું જોઈએ ને એટલું રાખવાનું છે. તો કેટલું ઢીલું રાખીશ તે પણ હું બતાવીશ. તો ખાસ અત્યારે તમે બધા મારી લાઈવમાં છો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો તમે મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને મારો વિડીયો ગમે, મારી રેસીપી તમને સારી લાગે તો તમે તમારા કુટુંબમાં કે તમારા કોઈ ફેમિલીમાં પણ શેર કરી શકો છો. ને તમે એને પણ કહેજો કે સબસ્ક્રાઇબ કરે, કારણ કે જ્યારે પણ રાતે 10 વાગે હું લાઈવ આવું છું ત્યારે સરસ સરસ એક રેસીપી ખાસ શેર કરું છું. તો હું એક ગુજરાતી છું અને આપણે ગુજરાતીને તો ખાસ સપોર્ટ કરવો જ જોઈએ. જો તો તમે નાની બહેન કહો કે મોટી બહેન કહો, તમારાથી મોટા હોય એ નાની બહેન, મારાથી નાના હોય તે મોટી બહેન સમજજો, પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. જો તો હું અંદર થોડું થોડું પાણી એડ કરું છું. જે આપણે ખીરું તૈયાર, એક હારે પાણી જાજુ એડ કરી દઈએ તો ખીરું પછી કેવું થઈ જાય છે, પતલું થઈ જાય, તો પાછો આપણે લોટ ઉમેરવો પડે. તો જો આપણે અંદર મીઠું અને હિંગ જ ઉમેરી છે, આપણે બીજું કાંઈ ઉમેરવું નથી. હવે આપણે નોર્મલ સોડા ઉમેરવાના છે, રનિંગના જે ખાવાના સોડા હોય ને તે સાવ નોર્મલ જેવા, એક ચૂટકી જેવા. જો એક ચૂટકી જેવા છે. જો હવે આ બેટરને હું સાઈડ ઉપર રાખી દઉં છું. ત્યાં સુધીમાં આપણે એક સૂકી ચટણી બનાવી લઈએ. તો આપણો મસાલો પણ ટેસ્ટી સરસ તૈયાર છે અને સૂકી ચટણી બનાવવાની છે. ઓકે, તો સૂકી ચટણી બનાવવા માટે આપણે શું કરશું, તો એક પેન લેશું અને એમાં કઈ કઈ વસ્તુ એડ કરીશ. તો અહીંયા જ્યારે હોય છે વડાપાવ, એમાં પણ આ સૂકી ચટણી આપવામાં આવે છે અને બોમ્બે સ્ટાઇલમાં પણ આ સૂકી ચટણીનો ઉપયોગ થાય છે. તો હવે પેન મેં ગરમ કરવા માટે રાખી દીધું છે, એમાં હું સિંગદાણા એડ કરીશ. તો પેન ગરમ કર્યું છે, એમાં થોડા સિંગદાણા એડ કરીશ. તો સિંગદાણાને થોડા શેકી લઈશ. તો અત્યારે જે હું બનાવું છું એ નોર્મલ જ બનાવું છું. તો ઘણા તો શું કે સિંગદાણાની જગ્યાએ તમે જે પકોડા માટેનું જે બેટર હોય એમાંથી ઝીણા 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 ડ્રોપ્સ પાડે, તેલમાં તરે, ક્રિસ્પી કરે, એ નાની મમરી છે ને ભજીયાની, એ બનાવે, ક્રિસ્પી કરે, પછી એ પણ વડાપાવની ચટણીમાં એ લોકો નાખે છે. પણ અત્યારે હું સિંગદાણા નાખું છું. તો તમે એ પણ રીત અપનાવી શકાય અને આ રીત પણ કરી શકાય. બે માંથી કોઈ પણ તમને જે પસંદ હોય તે તમે કરી શકો છો. પણ જે આ અત્યારે બનાવું છું એનો ટેસ્ટ સરસ આવે છે, જો, અને એકદમ નોર્મલ હોય છે. તો સિંગદાણા સરસ શેકાઈ જાય પછી શું એડ કરવાની છું તે પણ હું બતાવીશ તમને. તો અત્યારે આપણે સરસ મજાના બોમ્બે સ્ટાઇલ વડાપાવ થાય છે. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, તો ખાસ એન્ડ સુધી જોજો. જે આના પછી પણ હું એક રેસીપી તમારી જોડે ખાસ શેર કરવાની છું, તો તમે રહેજો. આના પછી આપણે એક સરસ મજાનું ફરસાણ બનાવશું.
જો જો આપણા સિંગદાણા શેકાય છે. હવે આપણે શું શેકવાનું છે અંદર ભેગું જ, તો લસણ મેન હોય છે. તો થોડી લસણની કરી પણ મેં એડ કરી દીધી છે શેકાવા માટે અંદર જો. અને આ સૂકા લાલ મરચા છે તેને પણ આપણે ટુકડા કરી અને શેકવા માટે રાખી દઈશું. તો તમે કાશ્મીરી લીલું સૂકું મરચું હોય તો તે પણ લઈ શકો. તમે જોઈ શકશો અત્યારે છે ને આપણે ભેજવાળા મરચા. જો હવે આ સરસ બધું શેકાઈ ગયું છે. ચલો જો, કારણ કે ગરમ ગરમમાં જ મરચા આપણે તરત એડ કર્યા છે એટલે શેકાઈ જાય. કારણ કે આપણું ગરમ છે, કડાયું ગરમ છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. તો હવે આમાં આપણે શું એડ કરવાનું છે કે ટોપરું. તો તમને સિંગદાણા દેખાતા હશે, સરસ શેકાઈ ગયા છે, જો બ્રાઉન થઈ ગયા. તો સૂકું ટોપરું આપણે પાછળથી એડ કરવાનું. તો તે પણ શેકાઈ જાય છે. જો મરચાની સુગંધ પણ આવવા મળી. મરચા તીખા છે ને એની સુગંધ પણ આવવા મળી છે. જો હવે આપણું આ મિશ્રણ છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પીસી લઈશું. તો અત્યારે આપણે બોમ્બે સ્ટાઇલ સરસ મજાના વડાપાઉં બનાવું છું. જો હવે જયારે આપણે પીસી છીએ અત્યારે, તો આમાં શું એડ કરું છું તો નિમક. આ સૂકી ચટણી તમે સ્ટોર કરી શકો. જો નિમક સ્વાદ અનુસાર. હજી આમાં છે ને આમચૂર પાવડર તમારે એડ કરવો હોય તો કરી શકાય, પણ ખરેખર આમચૂર પાવડર નથી હોતો. જો જરાક ખટાશ પસંદ હોય તો તમે આમચૂર પાવડર એડ કરી શકો. હું અત્યારે આમચૂર પાવડર એડ નથી કરતી. હવે જોવું અંદર થોડું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. ઓકે, કારણ કે કેવું થશે કે જે આપણે સૂકા લાલ મરચા એડ કર્યા છે એની તીખાશ આવશે ને, એની તીખાશ આવે. પણ જયારે આપણે કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરી છે તો એકદમ લાલ ચટાકા જેવો મસાલો લાગે. તો આમાં હળદર એડ નથી કરવાની. આપણે નોર્મલ જો હિંગ એડ કરવી હોય તો હિંગ ઓપ્શન છે, તો તમે કરી શકો. હું થોડી હિંગ એડ કરું છું, કારણ કે કોઈ પણ હું ચટણી કે ફરસાણ બનાવી તો આપણે હિંગ થોડી એડ કરી છે. હવે આપણે ઢાંકણ બંધ કરી, ઢાંકણ બંધ કરી અને મિક્સર જારમાં પીસી દઈશું. તો અત્યારે આપણે પીસવું છે ને તો અચકચરું પીસાણું હોય જે આપણે ફેરવી અને પાછું એકવાર પીસી લેશું. તો આપણે છે ને જયારે આ પીસી છે ચટણી, ત્યારે એકવારમાં તો પીસાય જ નહીં. તો તમારે પાછું આ રીતે ભેગું કરી અને પાછું પીસી લેશું. જો તો આ હજી આપણે ગરમ ગરમ છે. તો તમે જો ઘરે બનાવતા હોય તમારા રીતે, તો તમારે શું કરવાનું, થોડું ઠંડુ થવા દેવાનું. આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું. જો આપણી ચટણી તૈયાર છે. જો હું તમને બતાવું.
તો જો આ તીખી, એકદમ તીખી છે, સૂકા લાલ મરચા વાળી તીખી સરસ મજાની ચટણી તૈયાર છે. જો જો આ આપણી તીખી ચટણી તૈયાર છે સરસ મજાની વડાપાવ માટેની. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. ઓકે, તો આપણું કિચનમાં છે ને થોડું ખરાબ થયું હોય તો આપણે ક્લીન કરી લેશું. ઓકે, અહીંથી હજી આના પછી આપણે સરસ મજાની વેરાયટી બનાવવાની છે ફરસાણ. તો ખાસ તમે એન્ડ સુધી જોજો, એકદમ ટેસ્ટી અને સરસ મજાની. તો હંમેશા જ્યારે હું રાતે 10 વાગે લાઈવ આવું છું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. તો બધાને વેલકમ. રાતે 10 વાગે આજે પણ હું તમારી જોડે લાઈવ થઈશ, તો સરસ એક રેસીપી ખાસ શેર કરીશ. તો બધા વેલકમ, ચોક્કસથી આવજો. અને અત્યારે હું ટેસ્ટી સરસ મજાના વડાપાવ બનાવું છું બોમ્બે સ્ટાઈલ. તો આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ. તો તેલ ગરમ કરી અને સરસ પકોડા ઉતારવાના છે. જો તો આપણી ચટણી તૈયાર છે, આપણું બેટર તૈયાર છે. હવે આપણે આ છે મસાલો આપણો તૈયાર છે. ઓકે, તો મસાલામાં છે ને આપણે શું કરવાનું છે, જ્યારે પણ હું તમને કોઈ પણ વેરાયટી બનાવવાનું કહું કે જ્યારે તમે ગોલો વારો છો, મીઠાઈ કરો છો, તો મીઠાઈના જ્યારે તમે ગોલા વારતા હોય, મેં નારિયેળના લડ્ડુ બનાવ્યા હતા, પછી જાંબુન પેંડા બનાવ્યા હતા, ત્યારે હું શું લઉં છું કે હાથમાં ઘી લઉં છું અને ઘીથી ગ્રીસ કરી અને પછી એના ગોલા વારું છું, તો એની શાઇનિંગ સરસ આવે. પણ જ્યારે આપણે કોઈ વડાપાવ, કટલેસ કે કાંઈ એવું બનાવતા હોય, પકોડા, બોલો શું કે આપણે જ્યારે ફરારી પેટીસ બનાવી છે એવું બધું બનાવી ત્યારે તેલ વાળો હાથ કરવાનો. તેલ વાળો હાથ કરી અને એના સરસ આ રીતે વડા બનાવવાના ગોળ રાઉન્ડ. તો તમે જોઈ શકશો આ તેલ વાળો છે હાથ કર્યો હોય તો વડું છે ને તમારું હાથમાં ચોટે પણ નહીં. જો અને સરસ થાય. તો આ વડું છે ને હાથમાં જરા પણ ચોટશે નહીં અને સરસ થશે. જો છે ને, અને આ વડા છે ને મોટા મોટા હોય, થોડા મોટા મોટા કરવાના છે, બહુ નાના નાના નથી કરવાના, તો સરસ થશે. અને આ મસાલો આવો જ હોય છે, પીરો જ હોય છે. જ્યારે તમે બોમ્બે સ્ટાઇલ જે વડાપાવ હોય છે કે આપણા ઘરના અહીંયાના રાજકોટના વડાપાવ બનાવી, કોઈ પણ વડાપાવ બનાવી, તો મસાલો આવો જ હોય છે. એ ખટમીઠો મસાલો નથી હોતો. જો જો આપણે વડા ઉતારી છીએ, આપણે વડા બનાવ્યા તો હાથમાં તેલ લેતા જઈએ છીએ તો જરા પણ ચોટતું નથી. તમે જોયું ને હાથ છે ને આપણા આમ તેલ લોટ શું કે આલુ આલુ જે આલુ નો મસાલા વાળા થાય ને હાથ એવા ન થાય. જો અને આપણું વડું પણ શાઇનિંગ વાળું થાય. તો આજે આપણે સરસ મજાના બોમ્બે સ્ટાઇલ વડા બનાવું છું. તેમાં એક સૂકી ચટણી પણ બનાવી છે, એક ટેસ્ટી સરસ મજાનો મસાલો પણ બનાવ્યો છે અને આપણે સરસ જો વડા વારી છીએ. આના પછી પણ એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ, આલુ સેવની. ઓકે, ના આલુ સેવની, ઓકે, રતલામી સેવ. તો ખાસ હજી રહેજો. સરસ મજાની રતલામી સેવ કરીશ. તો તમે બાલાજીની રતલામી સેવ ખાધી હશે, તો એવી જ આપણે ઘરે બનાવશું, એવો જ ટેસ્ટી સરસ મજાનો મસાલો કરીને. તો બધાને વેલકમ. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, હું એક સરસ વડા બનાવી લઉં પછી તરત આપણે કોમેન્ટ વાંચી ને સરસ આપણે વાતો પણ કરશું. તમારી કોમેન્ટ નોટ થઈ છે, ચોક્કસ નોટ થઈ છે, તો હું સરસ કોમેન્ટ પણ વાંચીશ. જો તો આપણે છે ને જ્યારે બોમ્બે સ્ટાઇલ વડાપાવ હોય છે એમાં મિરચી આપે છે, તમને ખ્યાલ છે? તમને ખ્યાલ જ હશે. તો મિરચી આપણે એમાં મિરચી પણ આપણે લેશું. ઓકે, તળશું. અને જો આ રીતે એના આકા પાડી લઉં છું મિરચી. અને એક છે ને આપણે એના ભજીયા પણ બનાવવાના છે. તો અહીંયા રાજકોટમાં જે મળે છે
આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ મરચાને પણ સુધારી લઈએ. તો જ્યારે અહીં રાજકોટમાં મળે છે આ મરચા, તો એ કેવા મળે છે એ તમે ખાસ જોજો. બોમ્બેના વડાપાઉં કેવા મળે છે ને રાજકોટના કેવા હોય છે. તો જ્યારે રાજકોટમાં વડાપાઉં મળે ને એમાં આવા મરચા આપે છે, ભજીયા, મરચાના ભજીયા આપે, કુરકુરા. જો તો આજે એ પણ હું તમારી જોડે ખાસ શેર કરીશ. અને એ મોરા મરચા હોય છે, તમે એક એક મરચું લુખ્ખું ખાઈ શકો એવા મરચા હોય છે. અને અહીંયા છે ને બધા બટરમાં શેકીને આપે છે, જ્યારે બોમ્બેમાં શેકતા નથી, કાચું જ હોય છે, પણ શેકેલું વધારે ટેસ્ટી લાગે છે. આપણે કહીએ ને કે એક ગામની રૂઢી અલગ હોય છે. વસ્તુ એક જ છે, ત્યાં પણ વડાપાઉં હોય છે, અહીંના પણ વડાપાઉં હોય છે, વસ્તુ સેમ જ છે, પણ રીત અલગ હોય છે, થોડી રીત અલગ હોય છે. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, હું બધાને જય શ્રી કૃષ્ણ કહું છું. અને વેલકમ વેલકમ, તમે લોકો મારું લાઈવ જોવો છો, વેલકમ. અને રેગ્યુલર રાતે 10 વાગે જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમે લોકો ચોક્કસ વેલકમ. જો આપણું વડાપાવ માટેનું મિશ્રણ તૈયાર છે. તો મને છે ને હજી હું અંદર વડું એડ કરું, મને લાગે છે ઘાટું છે. જો થોડું પાણી એડ કરશું, 2 ચમચી જેટલું, કારણ કે મને થોડું ઘાટું લાગે છે. જો ઘાટું હશે બહુ અતિશય તો અંદર વડું પલળશે નહીં. કારણ કે થોડી વાર આપણે લોટ પડ્યો રહ્યો ને એટલે લોટ સેટ થાય. જ્યારે બેસન હોય ને એ પાણી પીવે છે, તો થોડી વાર પડ્યું રહેશે ને મિશ્રણ તો પણ લોટ ને પીવે, એટલે પાણીનો ભાગ ઓછો થઈ જાય. તો એટલે મેં અત્યારે થોડું પાણી એડ કર્યું છે. હવે આપણે તેલમાં તળવા માટે વડા રાખી છીએ. ઓકે, હવે હું તમને બતાવું, નજીકથી જ બતાવું. સાવ ચલો, તો જ્યારે પણ આપણે વડાપાઉં માટે કે કોઈ પણ ભજીયા બનાવતા હોય ત્યારે આને જો આ રીતે ચણાના લોટમાં આપણે ડીપ કરવાનું. મેં તમને પહેલા બતાવ્યું છે. તો આપણે જ્યારે ચણાના લોટમાં ડીપ કરી છીએ પછી છે ને આમ હાથ લઈ લેવાનો આપણે, અને પછી અંદર એડ કરવાનું. એનાથી શું થશે કે જે મમરી નીચે પડતી હોય, ગેસ ખરાબ થાય, એ ન થાય. જો તમે કોઈ પણ પકોડા બનાવો ત્યારે તમારે છે ને આ રીતે હાથમાં લઈ આમ ઊંધો હાથ કરી અને પછી અંદર એડ કરી દેવાનું. ઓકે, એટલે સરસ થાય અને આપણો ગેસ ખરાબ ન થાય, ચોખ્ખાઈથી આપણે સરસ વડું બનાવી શકીએ. જો જો આપણું વડું કેટલું સરસ તૈયાર થયું છે. જો જો આપણે વડાને છે ને થોડા ચડવા દઈશું, કારણ કે કાચા રહેશે તો મજા નહીં આવે, એટલે થોડા આપણે બ્રાઉન થવા દઈશું. પછી એક છે ને બાઉલમાં આપણે બધા વડાને કાઢી લેશું. જો એકદમ ટેસ્ટી અને સરસ મજાના વડાપાઉં થાય છે. જો તો જ્યારે પણ આપણે વડાપાઉં બનાવી છીએ ત્યારે ગેસની આંચ થોડી ફૂલ રાખવાની. પછી તમને નાખો અને તરત બ્રાઉન થઈ જતા હોય, લાલ થઈ જતા હોય તો નહીં, આપણે ફૂલ તો ધીમો ગેસ કરી નાખવાનો. જો હવે આપણા વડા કેવા થયા છે તમે એકવાર મને ખાસ કમેન્ટમાં કહેજો કે જે મેં વડા બનાવ્યા છે એ કેવા થયા છે. અને મારી જો અમુક છો, હું જ્યારે પણ કોઈ રેસીપી બનાવતી હોય ત્યારે અમુક ટ્રીક તમને કહું છું, તો તમને ગમે તો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અત્યારે તમે જોઈ શકો કેટલા સરસ વડા થયા છે આપણા. હવે આપણે બીજા વડા ઉતારી લઈએ. તો જ્યારે બીજા વડા ઉતારું છું તો ગેસ મેં ધીમો કરી નાખ્યો છે, કારણ કે આપણે પેલા ફૂલ હતો ને એટલા માટે. ઓકે, જો
તો આપણે જ્યારે વડું ઉતારી છીએ ત્યારે મેં તમને કીધું કે આ રીતે હાથમાં લઈ અને આમ ઊંધો હાથ કરી નાખવાનો, પછી હવરો કરી નાખવાનો. તો તમે ગેસ ઉપર જરાય ટીપા નહીં પડે. જો આ રીતે કરશો ને તો તમે ગેસ ઉપર જરાય ટીપા નહીં પડે. પેલા આમ હાથમાં લેવાનું, પછી ઊંધું કરી નાખવાનું, પછી અંદર જઈને ઊંધું સવરું કરી દેવાનું. જો તો હવે આપણે 3 વડા છે, બધા જ વડા બનાવી લઈએ. ઓકે, બધા જ વડા બનાવી લઉં છું. એ જ રીતે સરસ. અને લોટ કેવો રાખ્યો છે? બહુ ઢીલો નથી રાખ્યો, એટલે મમરી ઓછી પડે. તમે લોટ મીડિયમ રાખો ને તો મમરી ઓછી પડે અને વડા ઉપર કોટિંગ સરસ આવે. બહુ ઢીલો નહીં રાખવાનો અને બહુ કઠણ પણ નહીં રાખવાનો. તો તમે જોઈ શકો છો કેવો લોટ રાખ્યો છે. આમ ડ્રોપ્સ થાય એવો લોટ રાખ્યો છે ને, ધારો પડે છે. તો આવો જ લોટ રાખવાનો. જો તો આ વડાપાઉં બનાવતા સાવ સહેલા છે, એકદમ સિમ્પલ છે. સાવ સહેલા અને સિમ્પલ છે. જો તો આપણા વડા તરાય છે ત્યાં સુધીમાં છે ને આપણે આ મરચાને પણ તરી લેશું. તો એના માટે છે ને મરચાને તરીને એક પ્લેટમાં કાઢી લઈશું. તો એક પ્લેટમાં હું કાઢી લઈશ. તો ભેગા મરચા પણ તરવા માટે રાખી દઈશું. જો તો એકદમ ટેસ્ટી સરસ મજાના પકોડા ખાવા વેલકમ. તો આ એમને પણ લુખું પણ ખાઈ શકાય, તો પણ મરચાની જોડે મજા આવે. એકલું લુખું પણ ખાઈ શકો. હવે આપણે જે પકોડા બનાવવાના છે અહીંના રાજકોટના, તો એ પણ હું તમને બતાવી દઉં. તો એમાં આપણે શું કરવાનું છે, તો આપણું બેટર છે ને એમાં આ મરચા આપણે એડ કરી દેવાના છે. ઓકે, આ મરચા છે ને આપણા એ અંદર એડ કરી દેશું. જો અને એને છે ને કોટ કરી અને તરી દેશું આપણે. જો એને આપણે તરી લઈશું. તો એમાં હું કેવી રીતે એડ કરું છું, મારી સ્ટ્રીક જોજો ખાસ તમે. હું જે પણ ભજીયા એડ કરું છું તો કેવી રીતે કરું છું, તો હું ભજીયું લઉં, પછી ઊંધો હાથ કરું, પછી તરત હવરો હાથ કરું છું. તો આમાં છે ને જયારે આ ભજીયા તમે બનાવો ને, જયારે બેસનના મરચાના, તો એમાં છે ને કોટિંગ ઓછું હોય તો પણ ચાલે. તમે આ રીતે અંદર છૂટા છૂટા બધા એડ કરી દો એક હારે મરચા, તો પણ ચાલે. આમાં કોટિંગ ઓછું હોય, જે ચણાના લોટનું કોટિંગ હોય ને તે સાવ ઓછું હોય. તો અહીંયા રાજકોટમાં થયું ને છે આ મરચા આપે, પણ કેવા આપે ખબર છે? ઢગલા બંધ આપે. તમારે જેટલા ખાવા હોય એટલા આપે. તો તમને ખ્યાલ ન હોય એટલે હું કઉ છું કે રાજકોટમાં જયારે મરચા આપે વડાપાઉંની જોડે, તો આ રીતે મરચા બેસન વાળા મરચા આપે છે, સૂકું મરચું નહીં. બોમ્બેમાં તો સૂકું મરચું આપે, તરેલું કે કોરું, પણ અહીંયા છે ને આ રીતે તરેલા મરચા આપે છે. તો આને છે ને આપણે સેજ હજી લાલ થવા દઈશું, કડકડિયા સેજ કરશું. જો તો અત્યારે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાના વડાપાઉં બનાવું છું. જો જોયું ને તમે કેવી રીતે બનાવ્યા,
તો તમે પણ એકવાર આ સ્ટાઇલ થી સરસ બનાવજો. તમારા બધાની સરસ કમેન્ટ આવે છે, પણ હું હમણાં જ વાંચું હો કમેન્ટ, એક જ મિનિટમાં. આપણે વડાપાઉં સર્વ કરી પછી ફ્રી જ છું, તો હું ખાસ કમેન્ટ વાંચીશ તમારા બધાની. અને આ વડાને આપણે સરસ ક્રિસ્પી કરશું. એટલે ઓકે, આ મરચાને થોડા લાલ થવા દઈશ. જો હું નજીકથી બતાવું, મરચા તરાય છે ને એ દેખાડું તમને. ઓકે, જો જો છે ને મરચા સરસ મજાના થાય છે વડાની જોડે. હવે આ મરચાને આપણે બારે કાઢી લઈશું. જો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું, તો આપણું ગેસનું કામ ફિનિશ. સરસ મજાના વડાપાઉં તૈયાર. ઓકે, હવે આ વડાપાઉંને આપણે સર્વ કરશું. તો એના માટે આપણે પાઉં લીધા છે. પાઉંને છે ને આપણે અહીંથી કટ કરી લેશું. જે ભાગ આપણો જે પેક હોય ત્યાંથી નહીં, આપણે અને અહીંથી આપણે કટ કરી લેશું. શું કઈ ગયા એમ કોથળીમાંથી બહાર પડ્યા રહ્યા નથી. જો આ વડાપાઉંમાં આપણે સરસ ચટણી લગાવશું. આમ આ રીતે કોરી ચટણી લગાવવાની હોય છે, આમ જાજી બધી. તો જ વડું છે ને આપણું સાવ ફીકું હોય છે. એટલે વડું શું, પાવ, ઓકે સોરી, પાવ આપણું સાવ ફીકું હોય છે. તો એને ચટપટું અને તીખું સ્વાદ દેવા માટે આપણે ઉપર મસાલો નાખવાનો હોય છે. હવે એની ઉપર પણ આપણે અહીં ચટપટો મસાલો એડ કરશું. જો અને વડું પેક કરી દઈશું આ રીતે. જો તો બારે છે ને આ જ રીતે આપે છે. જ્યારે આપણે અહીંયા બનાવી છીએ રાજકોટમાં, એમાં પણ આ જ રીતે હોય છે, પણ વડાને શેકવાનું હોય, એટલે પાઉંને શેકવાનું હોય છે બટરમાં. બટરમાં પાઉંને શેકવાનું હોય છે. જો તો આ રીતે વડાપાવ આપે છે. મરચું હાથમાં લઈને ખાવાનું હોય છે, અને વડું અને મસાલાદાર આ રીતે જ હોય છે. સૂકા જ હોય છે, જ્યારે આ પાઉંને શેકવાનું નથી હોતું. તો આ મરચું તો અહીંયા જ્યારે રાજકોટમાં આવે છે, એમાં આ મરચા પણ સાઈડમાં મૂકે છે. તો આપણે આ મરચા પણ સાઈડમાં મૂકશું. પકોડા, જો મરચાના પકોડા. તો આજે આપણે સરસ મજાના વડાપાઉંની રેસીપી તમારી જોડે શેર કરી છે. એમાં તે તમે જોઈ શકશો વડા પણ બનાવ્યા છે, એકદમ ટેસ્ટી સરસ મજાના વડા બનાવ્યા છે. એમાં એક આપણે મરચાના પણ બનાવ્યા છે, જ્યારે રાજકોટમાં મળે છે તે પણ. એક ટેસ્ટી સરસ મજાનો મસાલો બનાવ્યો છે, જે ઉપર એડ કરવા માટેનો. બોમ્બેમાં જ્યારે જે મસાલો, સૂકો મસાલો હોય એ વડાપાઉંનો આપણે બનાવ્યો છે, અને ટેસ્ટી વડાપાઉં બનાવ્યા છે. જો મારા વડાપાઉંની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે મારી વડાપાઉંની રેસીપી તમને કેવી લાગી. તો બધાને થેન્ક યુ.